હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 એની ટાઈપ નંબર 5નો અભ્યાસ કરીશું. ઓલરેડી 4 ટાઈપ આપણે જોઈ લીધી. ટાઈપ નંબર 5 છે એમાં ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે. અત્યાર સુધી જે આપણે જોયું તે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ હતું, ગુજરાતીમાં અનિયત સંકલન હતું. હવે જે આજે જે ટાઈપ શીખવાની છે એને નિયત સંકલન કહેવાય ગુજરાતીમાં. શું ફરક છે એ તમને બતાવી દઉં ખાલી. જેમ કે અહીંયા પહેલો દાખલો લખેલો છે, એમાં કરવાનું તો ઇન્ટિગ્રેશન જ છે, પણ લિમિટ આપેલી છે કે ભાઈ લોઅર લિમિટ 1 છે, અપર લિમિટ 3 છે. તો જેમાં લિમિટ આપેલી હોય એને નિયત સંકલન કહેવાય, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. શું કરવાનું છે એ તમને કહું તો આપણે જે વસ્તુ ઇન્ટિગ્રેશનમાં કરતા હતા એવી જ કરવાની. ખાલી એક ડેમો બતાવું. માન લો તમને ઇન્ટિગ્રેશન આપેલું છે 1/x નું, તો 1/x નું આપણને ખબર છે log x થઈ જાય. પણ આ એક્ઝામ્પલની અંદર હું તમને આ રીતે લિમિટ લખીને આપું 1 થી e. તો શું કરવાનું કે તમારે ઇન્ટિગ્રેશન કર્યા બાદ આવી રીતે ક્લોઝ બ્રેકેટ કરવાનો, જેમાં લોઅર લિમિટ 1 ને અપર લિમિટ e લખવાની. અને જ્યારે બી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ એટલે કે નિયત સંકલન આવે એમાં c નહીં લગાવવાનો. તો આ રીતનું સ્ટેપ આવી જશે. પછી શું કરવાનું, તો જે જગ્યાએ x હોય ત્યાં પહેલા તમારે અપર લિમિટ લગાવવાની, એટલે x ની જગ્યાએ e લખી દેવાનું. પછી વચ્ચે માઇનસ કરીને x ની જગ્યાએ લોઅર લિમિટ લગાવવાની, એટલે કે 1 લખવાનું. log 0 થઈ જશે અને log e ની વેલ્યુ 1 થઈ જાય. ઠીક છે, આ તો મારે ખાલી તમને બતાવું હતું, એમસીક્યુમાં પૂછાઈ શકે આવો એક એક્ઝામ્પલ. તો સૌથી પહેલા ઇન્ટિગ્રેશન કર્યા બાદ તમારે એક બ્રેકેટ કરવાનો, લિમિટ લગાવવાની 2, અને એના પછી પહેલા x ની જગ્યાએ અપર લિમિટ, પછી વચ્ચે માઇનસ, x ની જગ્યાએ લોઅર લિમિટ. ચલો આ રીતે એક્ઝામ્પલ ગણવાનો. તો અહીંયા જે પૂછાય 3 માર્કની અંદર એવો એક્ઝામ્પલ લખેલો છે. કેવી રીતે સોલ્વ કરીશું જરા દેખો. તો પહેલા ઓકે, ચાલો પહેલા તો રકમ લખી દો જે આપેલી છે 1 થી 3 ઇન્ટિગ્રેશનમાં 2x² + 5x + 1 dx. હવે ઇન્ટિગ્રેશન કરીએ જરા દેખો બ્રેકેટ કરીને. 2 તો કોન્સ્ટન્ટ છે, x ની 2 ઘાત છે એટલે ઘાત વધે, ઘાત છેદમાં આવી જાય. 5 કોન્સ્ટન્ટ છે, x ની 1 ઘાત કહેવાય તો x²/2. 1 નું ઇન્ટિગ્રેશન ખબર છે, x થઈ જાય. લોઅર લિમિટ છે 1, અપર લિમિટ છે 3. ઇન્ટિગ્રેશન કરી દીધું. હવે વેલ્યુ પુટ કરવાની. તો શું કરવાનું, જે જગ્યાએ x દેખાય તમારે પહેલા 3 લખી દેવાનો. તો મોટો બ્રેકેટ કરીને પછી એક નાનો બ્રેકેટ, જ્યાં x છે ત્યાં 3 લખી દો. તો 2 × 3³ / 3 પ્લસ 5 × 3² / 2 પ્લસ 3. ક્લોઝ કરીને બ્રેકેટ, પછી વચ્ચે માઇનસ, જે જગ્યાએ x દેખાય છે ત્યાં 1 લખવાનું છે. તો 2 × 1³ / 3 પ્લસ 5 × 1² / 2 પ્લસ 1. થઈ ગયું આવું. હવે જે મેઇન વસ્તુ છે એ ચાલુ થાય. હવે દેખો જરા, ફોર્મ્યુલા તો એક જ છે, પાવર વધે પાવર નીચે આવે, x ની જગ્યાએ અપર લિમિટ લોઅર લિમિટ આટલી જ વસ્તુ કરવાની. પણ હવે જે સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ આપવાનું છે, અહીંયા લોકોની ભૂલ થાય છે. ઘણા બધા ટીચર તો શીખવાડતા હોય તેમની બી ભૂલ થઈ જાય છે. પણ હું તમને બતાવું ટ્રીક કે કેવી રીતે આપણે સોલ્વ કરવાનું. તો જેમ કે અહીંયા ક્યુબ છે, સ્ક્વેર છે, એ તો આપણને આવડે. તો ખાલી આપણે એક નેક્સ્ટ સ્ટેપની અંદર એટલું જ કરી દઈએ છીએ. મોટો બ્રેકેટ બી રવા દઉં છું, નાનો બ્રેકેટ બી રવા દઉં. દેખો અહીંયા 3 નો ઘન 27 થાય, તો 27 નું 54 કરી દઉં. તમે કેલ્સીની મદદ લઈ શકો છો. પ્લસ અહીંયા 3 નો વર્ગ 9, 9 × 5 = 45 છેદમાં 2 વત્તા 3. આવું જ રવા દો. અહીંયા દેખો 1 નો ઘન 1 એટલે 2/3 પ્લસ 1 નો વર્ગ 1 એટલે કે 5/2 અને આ +1. ચલો આવું કરી દીધું બેઝિક. પછી એવું કરવાનું, આ વચ્ચે માઇનસ છે ને એટલે આના સાઇન ચેન્જ થઈ જાય, એના ચિહ્નો બદલી જાય, એટલે આખું પદ એવું ને એવું લખું. દેખો જરા, પહેલું 54/3 પછી પ્લસ 45/2 પ્લસ 3. હવે પાછળ આ બધાની સાઇન ચેન્જ કરી દેવાની, એટલે -2/3 પછી -5/2 અને -1. હવે દેખો 3 3 વાળા 2 થઈ ગયા. અહીંયા 54 છે અને અહીંયા -2, તો 54 માંથી 2 જાય એટલે કેટલા, તો કે 52. અહીંયા 45 છે અને અહીંયા 5 છે, તો 45 માંથી 5 જાય એટલે કેટલા, તો કે 40. અહીંયા 3 છે, અહીંયા 1 છે, 3 માંથી 2 જાય તો કેટલા, 2. સોરી, 3 માંથી 1 જાય એટલે કેટલા, 2 થઈ ગયા. તો ઈઝી થઈ ગયું. હવે અહીંયા છેદ ઉડે, જો 20 નું 40 થઈ જાય. પછી -20 વત્તા 2 કરો એટલે -18 આવે. શું છે અહીંયા -20 + 2 એટલે -18 આવે. પછી આને અહીંયા આપી દો તો 52 ઓછા 18 તારીખ કેટલા થઈ જાય, 54 છેદમાં 3. તો આન્સર આવી ગયો. અહીંયા દેખો 52 માંથી 54 જાય એટલે કેટલા, તો કે -2/3. લો ભાઈ, કેલ્સીની બી જરૂર નહીં પડે. આમ તો કોઈ જગ્યાએ પડે તો શરમાયા વગર કેલ્સી યુઝ કરી લેવાનું. સાયન્ટિફિક બી ચાલશે, સાદું બી ચાલશે. તો બંને રીતે તમે આન્સર લાવી શકો છો. તો હું શીખ્યું આવડે તો કે પહેલા લિમિટ લખ્યા પછી કોઈ સાદુરૂપ નહીં આપવાનું. જેમ કે અહીંયા દેખો
3 ને 3 ઉડી શકતા હતા એવા હતા, મતલબ 2 ઘાત થઈ જતી હતી, પણ મેં કોઈ જગ્યાએ છેદ નહીં ઉડાયો. સિમ્પલ શું કર્યું, ખાલી બ્રેકેટ છોડ્યો, પછી અહીંયા દેખો આ 54 ના છેદમાં 3 ને 2 ના છેદમાં 3, તો 54 માંથી 2 જાય એટલે 52 ના છેદમાં 3, 45 ના છેદમાં 2 -5, 45 માંથી 5 જાય એટલે 40 ના છેદમાં 2, 3 ઓછા 1 એટલે 2 કરી દીધા. પછી આ 20 નું 40 થઈ ગયા, 20 માંથી 2 જાય એટલે 18, પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ આવ્યું, 18 તારી 54, ડાયરેક્ટ આન્સર આવી ગયો -2/3. ક્લિયર? ચાલો બીજો જોઈએ, x³/27/x-3. હવે આ એક્ઝામ્પલ બી પહેલો જે કર્યો એ જ છે, ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે કે એક ફોર્મ્યુલા હતી આપણી પાસે a³ - b³ ની, 9મા 10મામાં આવતી હતી, ના યાદ હોય તો અહીંયા લખી આપું છું. એ ફોર્મ્યુલા આવી હતી, પહેલા બ્રેકેટમાં a - b, બીજામાં a² + ab + b². તો દેખો જરા અહીંયા x³ - 27 છે, તો 27 એટલે કે 27 એ 3 નો ઘન થાય, 3 નો ઘન થઈ જાય. તો આ જ ફોર્મ્યુલા ab માટે છે, મારે x - 3 માટે લગાવી હોય તો x² પ્લસ બંનેનો ગુણાકાર એટલે 3x પ્લસ b² એટલે 3 નો વર્ગ 9 થઈ જાય. તો મારે અહીંયા જે ઇન્ટિગ્રેશન આપેલું છે જરા દેખો, -1 થી 1 ઉપર x³ - 27 અને નીચે x - 3. તો ઉપર જે x³ - 27 છે એના બે પેલા પાર્ટ્સ પાડે તે અહીંયા લખી દો. તમે એક્ઝામમાં આવું લખી શકો છો બાજુમાં. તો અહીંયા લખું x - 3, બીજું બ્રેકેટ લખું x² + 3x + 9 છેદમાં x - 3. તો આનાથી શું થયું ભાઈ, તો કે બંને x - 3 કટ થઈ ગયા. તો આગળનો એક્ઝામ્પલ જે ગણ્યો તો એવો આવી ગયો, x² + 3x + 9, લિમિટ -1 થી 1 છે. ફરી એકવાર જોઈ લઈએ કેવી રીતે કરવાનું હતું. પહેલા ખાલી મોટો બ્રેકેટ કરીને ઇન્ટિગ્રેશન કરતો, ચલો x² નું થઈ જાય x³/3, 3 એવા ને એવા, x નું થઈ જાય x²/2, 9 એવા ને એવા, એની સાથે કશું નહીં, ખાલી dx છે, dx એટલે 1 નું થઈ જાય x. લોઅર લિમિટ 1, અપર લિમિટ લોઅર લિમિટ -1, અપર લિમિટ 1. શું કરવાનું ફરી એકવાર, પહેલા બ્રેકેટ કરીને +1 લગાવી દો, તો 1/3 પ્લસ 3 × 1² પ્લસ 9 × 1. અપર લિમિટ લગાવી, વચ્ચે માઇનસ, લોઅર લિમિટ લગાવીએ તો -1³/3 પ્લસ 3 × -1² પ્લસ 9 × -1. હવે શું કરીશું, હજુ બી સાદરૂપ આપતા પહેલા એક એક કૌંસનું પતાવી દઈએ. ચલો 1 નો ઘન 1, તો 1/3, 1 નો વર્ગ 1, 3 × 3/2, 9 × 9. બીજા બ્રેકેટની વાત કરીએ, -1³ કેલ્સીમાં કરો તો -1 આન્સર આવશે, તો -1/3, -1² + 1 થઈ જાય એટલે +3/2 અને 9 × -1 એટલે -9. હવે બ્રેકેટ છોડી દઈએ જરા દેખો, તો પહેલું 1/3 પ્લસ 3/2 પ્લસ 9, આ માઇનસ માઇનસ પ્લસ 1/3, માઇનસ પ્લસ -3/2, માઇનસ માઇનસ પ્લસ 9. ચલો કોણ ઉડી જાય છે, 3/2 3/2 કટ, સોરી 3/2 3/2 ઉડી ગયા. આ 9 ને 9 18 થઈ ગયા, 1/3 1/3 એટલે કે 2 વખત 1/3 એવું કહેવાય, 1/3 1/3 એટલે 1/3 1/3 કેટલા થઈ જાય, 2/3 થઈ જાય. તો I = 2/3 પ્લસ 9 ને 9 કેટલા થઈ ગયા, 18. તો 18 તારીખ 54 ને 2 56 થઈ જશે, તો આન્સર આવશે 56/3. છેદ નહીં ઉડાવવાનો ભાઈ, પોઈન્ટમાં નહીં લખવાનો આન્સર, ટૂંકમાં આવો જ આન્સર આવવા દેવાનો. તો આટલી વસ્તુ જે છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયાથી લઈને આટલી જે તમારે પાર્ટ્સ પાડવાના હોય તે. તમને કોઈ બીજી રીત આવડતી હોય, તમે પહેલાથી એ રીતથી કરતા હોય, તમને એમાં ભૂલ ના પડતી હોય તો તમે એ રીતે બી કરી શકો છો. પણ જે લોકોને અઘરું પડતું હોય, કોઈ મેથડ ફાવતી ના હોય, તો તમે આ મેથડનો યુઝ કરી શકો. 2-3 દાખલાઓ ગણી લેવાના તો પાક્કી થઈ જશે મેથડ. ચલો એના પછી ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન 1/1 + x² આપેલું, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે આ તો પહેલા તો લખીએ ઇન્ટિગ્રેશન જે આપેલું છે -1 થી 1 છે, સોરી પેન નવી લેવી પડશે ભાઈ. હવે -1 થી 1 છે, 1/1 + x² dx. ચલો 1/1 + x² નું તો tan ઇન્વર્સ થઈ જાય, તો અહીંયા લખું tan ઇન્વર્સ x, લિમિટ છે -1 થી 1. ચલો એક વખત અપર લિમિટ લગાવીએ એટલે કે tan ઇન્વર્સ 1, પછી માઇનસ એક વખત લોઅર લિમિટ લગાવીએ tan ઇન્વર્સ -1. ટ્રિગ્નોમેટ્રિક આવી ગયું ભાઈ, થોડું પણ યાદ કરાવી દઉં કે tan નો જવાબ 145 એટલે કે π/4 આગળ આવતો હતો, એટલે આ π/4 છે. પછી માઇનસ, અહીંયા -1 છે એટલે -π/4 આગળ આવતો હતો. ના યાદ હોય તો આ દાખલા માટે તમે યાદ રાખી શકો છો. તો I થઈ ગયું π/4 + π/4, બે વખત
2 વખત આવું લખી દેવાય કે I ઇઝ ઇક્વલ ટુ 2 વખત π/4. તો 2 દુ 4 છેદ ઉડી જશે તો આન્સર આવશે ઇન્ટિગ્રેશનનો π/2. આ એક જ એક્ઝામ્પલ એવો છે કે જેમાં થોડું ટ્રિગ્નોમેટ્રિકની ફોર્મ્યુલાનો યુઝ થાય છે. તો આ એક્ઝામ્પલ પૂરતું તમે આટલું યાદ રાખી લેજો કે 10નો જવાબ 1 π/4 આગળ આવતો હોઈએ. એકચ્યુઅલી પહેલા સેમમાં ટ્રિગ્નોમેટ્રિક કર્યું હતું એમાં બધાનું આપણે ટેબલ બનાવેલું જ હતું તો એના પરથી જ છે એટલે નવું તો નથી. અને 10નો જવાબ જો -10 માઇનસમાં હોય તો -π/4 આગળ આવે તો એનો આન્સર થઈ ગયો π/2. ઓકે ચાલો અહીંયા છે લિમિટ 1 થી e છે log x નો સ્ક્વેર છે અને છેદમાં x છે. આના માટે ફોર્મ્યુલા જ્યારે લખાઈ હતી એમાં એક ફોર્મ્યુલા આપણે આ રીતે લખી હતી, જરા યાદ કરાવું ફરી કે કોઈ ફંક્શનની n પાવર હોય અને બાજુમાં એનું વિકલન હોય તો એ જે ફંક્શન હોય કે જેની n પાવર હતી એની પાવરમાં એક વધે અને એ જ પાવર નીચે આવે. આ ફોર્મ્યુલા મતલબ હવે એક્ઝામ્પલ પૂછાય તો તમે બાજુમાં આ ફોર્મ્યુલા લખીને એનું સાદુરૂપ આપી શકો એટલે કે સિમ્પ્લિફાય કરી શકો. ચાલો કેવું કરીશું અહીંયા કેમ લખ્યું તે અત્યારે બતાવું તમને. ચલો 1 થી e છે log x ની 2 પાવર છે અને નીચે x છે. હવે log x ની 2 પાવર છે ને જરા દેખો આવી ચલો 1 થી e log x ની 2 પાવર આ છેદમાં x છે એટલે 1/x જ થયું ને. તો દેખો કોઈ ફંક્શન એની n પાવર અને બાજુમાં એનું વિકલન, કોઈ ફંક્શન એની n પાવર અને બાજુમાં એનું ડિફરન્સિએશન છે. જેમ કે log x નું ડિફરન્સિએશન 1/x થઈ જાય તો આન્સર શું કહે છે કે એ જે ફંક્શન હોય તમારો એની એક પાવર ઇન્ક્રીઝ થાય એટલે 2 ની કેટલી થઈ જશે આવે 3 અને નીચે બી કેટલી આવે 3. હવે તો લિમિટ લગાવવાની છે 1 થી સાદું ઇન્ટિગ્રેશન હોત તો પ્લસ c લખવું પડે પણ અહીંયા તો ડિફાઇનાઇટ છે એટલે લિમિટ લખી દીધી. ચાલો હવે શું કરવાનું તો therefore I is equal to પહેલા અપર લિમિટ લગાવીએ તો e લગાવવાની છે તો એવું લખાશે log e નો ક્યુબ upon 3 માઇનસ લોઅર લિમિટ કેટલી લગાવવાની છે 1 તો log 1 નો ક્યુબ upon 3. તો log 1 તો 0 થઈ જાય એટલે બીજું પદ તો નીકળી જવાનું. log નો પાવરનો નિયમ છે કે log પાવર આગળ આવી જાય તો 3 log e upon 3 માઇનસ 0. તો 3 3 કટ થઈ ગયા log e ની વેલ્યુ 1 થઈ જાય એટલે આનો આન્સર કેટલો આવ્યો 1. બે વસ્તુનો યુઝ કરે છે બાજુમાં લખી દઉં છું કે એક તો log e ની વેલ્યુ 1 થઈ જાય અને બીજી log 1 નો આન્સર કેટલો થઈ જાય 0 થઈ જાય. બરાબર અહીંયા log 1 હતું એ 0 કર્યું log e ની વેલ્યુ 1 લખી આવું બી બતાવી દેવાનું. તો તમે જ્યારે ચોપડામાં દેખતા હોય તો તમને ખબર પડે એક્ઝામમાં જે ચેક કરતો હોય ત્યાં સારી ઇમ્પ્રેશન આપણી પડે. તો જે ફોર્મ્યુલાનો યુઝ થતો હોય જે ટર્મનો આપણે મતલબ એપ્લાય કરતા હોય જે ટર્મ એની બી ફોર્મ્યુલા બાજુમાં લખી દેવાની. ઓકે તો આ રીતનો એક્ઝામ્પલ બી પૂછાઈ શકે. તો 4 હું એ કરાય એની સાથે સાથે તમને હોમવર્ક માટે બીજા 3 એક્ઝામ્પલ આપું છું. tan ઇન્વર્સ વાળો જે એક્ઝામ્પલ હતો એ રીતે આ છે બરાબર. એના પછી a ક્યુબ માઇનસ b ક્યુબ વાળો લખાયેલો હતો એમાં 3 નો ક્યુબ હતો અહીંયા 4 નો ક્યુબ છે 64 એટલે તો એ રીતે જ કરવાનો છે સેમ. અને પહેલો મેં જે તમને કરાયો હતો એ રીતનો આ એક્ઝામ્પલ છે કે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુ 2 થી 5 માં લગાવવાની છે. મેઇન વસ્તુ સિમ્પ્લિફિકેશન છે. તમને હજુ બી ના ખબર પડી હોય તો રિવાઇન્ડ કરીને દેખી લેજો જરા કેવી રીતે સાદુરૂપ આપવાનું છે. જો સાદુરૂપ આપતા આવડી ગયું તો આના જે 3 માર્ક આવશે તે આવડી જ જશે તમને. આ વસ્તુ એક્ઝામ્પલમાં જો મે બી ના પૂછાય તો આવો એક MCQ બેઝિક તો પૂછાય જ ખાલી કે આટલું જ આપેલું હોય અને લિમિટ આપી હોય 1 થી 2. આ ચેપ્ટરના MCQ કરાવીશ ત્યારે એવા MCQ બી તમને બતાવીશ પણ ત્યાં સુધી એક્ઝામ્પલ આવા જે એક્ઝામમાં પૂછાઈ શકે છે એ તૈયાર કરી દેવાના બરાબર. ફરી એકવાર હોમવર્ક માટે ટેલિગ્રામ ચેનલ છે આપણી ત્યાંથી જઈને તમે પર્સનલમાં ફોટો પાડીને મોકલી આપશો હું ચેક કરી લઈશ કે તમને આવડી ગયું છે કે નહીં. જો તમને વિડીયોમાં ખબર પડતી હોય તો વિડીયોને પસંદ કરવાનો મતલબ કે લાઇક કરવાનો કોમેન્ટ કરવાની અને મેક્સિમમ શેર કરવાનો કારણ કે મેથ્સ 2ની અંદર આપણે સારામાં સારા માર્ક્સ સ્કોર કરીશું અને બધાનું સારું રિઝલ્ટ લાવીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું હવે નવી ટાઈપ સાથે એકદમ સહેલી ટાઈપ આવે તો ઇન્ટિગ્રેશનની. તો વિડીયો મતલબ ચેનલ સાથે જોડાઈ લેવાની સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ કરી દો. આના પછી જે ટાઈપ શીખવાડીશ તો 3 માર્કમાં પૂછાય 100% તમને એક્ઝામ્પલ પૂછાય અને બધાને આવડી જશે. હું 10માના વિદ્યાર્થી હોય એને બી એ ટાઈપ શીખવાડી શકું છું. તો ચેનલ સાથે જોડાઈ રાખશો. તમારું ધ્યાન રાખશો. જય હિન્દ જય ભારત.